માત્ર ને માત્ર 2 જ વસ્તુથી મેં અત્યારે આ મીઠાઈ તૈયાર કરેલી છે અને આ મીઠાઈ બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. તો આજે મારો બર્થડે છે, તો એ બર્થડે માટે ખાસ મેં આ મીઠાઈ બનાવી છે. આ મીઠાઈ બનાવતા તો વાર નથી જ લાગતી, પણ ખાવામાં બી એટલી ટેસ્ટી બને છે અને એ આ ફાસ્ટમાં બી તમે ખાઈ શકો છો. તો આ મીઠાઈ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ દૂધ લીધેલું છે. દૂધ આપણે ફૂલ ફેટ મેં લીધેલું છે, તમે ચાહો તો કોઈ બી લઈ શકો છો. તો દૂધને આપણે આ રીતે 5 થી 6 મિનિટ ચલાવી લઈશું. સાથે જ અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે. પનીરને આપણે છીણી લેવાનું. આ મેં અમૂલ ફ્રેશ પનીર લીધું છે, જે મલાઈવાળું પનીર આવે છે એ લીધું છે. તો અહીંયા પનીરને મેં સારી રીતે છીણી લીધેલું છે. તો દૂધને ચલાવતા 5 થી 6 મિનિટ થઈ ગઈ. હવે આ જ ટાઈમે આપણે આમાં જે છીણેલું પનીર હતું એ એડ કરીશું. જો પનીર નાખવાથી આ મીઠાઈ જલ્દી બની જશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો આ પનીર સાથે જ મેં 1/3 કપ અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે. તો મિલ્ક પાવડર એકદમ ઓપ્શનલ છે, તમે ના નાખો તો બી ચાલે, પણ નાખવાથી આનો ટેસ્ટ સારો એવો આવતો હોય તો નાખો તો સારું. તો જો અહીંયા મારું એ રબડી થવા લાગી છે દૂધની, તો આ રીતે સાઈડોમાં લાદે એ બી આ રીતે લેતા જવાનું અને આને મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાનું. તો અહીંયા મારી જો એ એકદમ રબડી બનીને તૈયાર છે. અહીંયા દૂધ બધું બળી જશે અને રબડી થઈ જશે. તો આ ટાઈમે જ અહીંયા હું 1/3 કપ શુગર બી એડ કરીશ. તમે ચાહો તો વધારે મીઠાશ પસંદ હોય તો વધારે બી નાખી શકો છો, પણ આટલી ઇનફ છે આટલા ક્વોન્ટિટીમાં. તો આ ટાઈમે થોડું ઉડવા લાગે છે દૂધના છાંટા, તો થોડી વાર કવર કરીને બી ઢાંકીને આપણે રાખો તો બી ચાલે. અને આને બનતા બિલકુલ વાર નથી લાગતી. આ મીઠાઈ આપણે બસ 2 જ વસ્તુથી બનાવેલી છે, પનીર અને દૂધ. આ 2 વસ્તુ મળીને જ આ કલાકંદ બનીને સરસ તૈયાર થઈ જશે. અને હા, આ મીઠાઈનું નામ છે કલાકંદ, જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. અને સાઈડમાં આ રીતે આપણો માવો લાગેલો હોય એ આ રીતે આપણે ચપ્પાની મદદથી આ રીતે આપણે નીકાળી લેવાનો. તો જો અહીંયા તૈયાર થઈ ગયો, પણ આ રીતે જગ્યા કરીને જોઈ લેવાનું કે આપણી મીઠાઈ જો કઈ રીતે રેડી થઈ છે કે નથી. તો વચમાં જગ્યા કરીએ અને જગ્યા તરત જ પુરાઈ જાય તો સમજી લેવાનું તો હજી 5 થી 6 મિનિટ ચલાવવાનું છે. અને હા, બહુ બી ના ચલાવવાનું, નહીંતર હાર્ડ થઈ જાય. અહીંયા મેં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખ્યો છે અને અહીંયા રેડી થઈ ગઈ મારું કલાકંદ. દેખો, હવે બહુ વાર લાગે છે. તો અહીંયા આ તૈયાર છે આપણી મીઠાઈ બનીને. તો આની જ બસ આ ટાઈમે આપણે નીકાળી લેવાનું. તો પહેલેથી જ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં મેં અહીંયા આ મીઠાઈને આ લઈ લીધી છે અને આપણે સારી રીતે ફેલાઈ લઈશું. અને આ મીઠાઈ બનીને એટલી સરસ તૈયાર થાય છે. જો કોઈ દિવસ કોઈ મીઠાઈ ના બનાવી હોય તો પણ આ મીઠાઈ પહેલી જ ટ્રાયમાં સારી એવી બનીને તૈયાર થાય છે. તો બિલકુલ ગભરાયા વગર આ મીઠાઈ જરૂરથી બનાવી. આ મીઠાઈ બજારમાં બી આસાનીથી મળી રહે, પણ એમાં મિલાવટ હોય અને ઘરની બનાવેલી મીઠાઈ ખાવાનો આનંદ જ કંઈ અલગ હોય છે. તો બસ હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ થવા દઈશું. આને ફ્રીજમાં નથી મૂકવાની, બહાર જ થોડી જ વારમાં સરસ જામી જશે. તો અહીંયા મેં કેસર ઉપરથી કેસરના તાંતણા નાખ્યા છે, એ ઓપ્શનલ છે, ના નાખો તો બી ચાલે. તો બસ હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો આના હું પીસીસ કરી લઈશ. તો મેં મીડિયમ સાઇઝના પીસમાં એની તડક લીધું છે. તો સરસ એવી મારી મીઠાઈ જામીને તૈયાર થઈ ગઈ છે. તે તો હું તોડીને બી બતાવીશ. સરસ એવી એકદમ રસીલી મીઠાઈ બનીને તૈયાર છે. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે. અને આ મીઠાઈ આપણે ફ્રીજમાં 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરીને બી ખાઈ શકાય. જો કોઈ તહેવાર હોય તો આ રીતે બનાવીને આપણે ફ્રીજમાં બી રાખીએ તો 4 થી 5 દિવસ આરામથી આ મીઠાઈ ચાલે અને રહે છે ફ્રેશ. અને આ મીઠાઈ બનાવવામાં બી વાર નથી લાગતી. આમાં કોઈ વધારે સામગ્રીની બી જરૂર નથી અને બનીને તરત તૈયાર થઈ જાય છે. તો તમે બી આ મીઠાઈ ઘરે એકવાર જરૂરથી બનાવવી. અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી લાગતી હોય છે, બનાવવામાં બિલકુલ વાર નથી. તો કલાકંદ એકદમ રેડી છે અને ખાવામાં તો એટલું સરસ મીઠું લાગે છે અને ફાસ્ટમાં બી ખાઈ શકાય. તો આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.